અમદાવાદના બોપલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક માસિયાઈ ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક રામુ કુશવાહા અને આરોપી વિષ્ણુ કુશવાહા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલરકામની મજૂરી કરતા હતા. બંને ભાઈઓ જ્યારે ઘરે હતા ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે વિષ્ણુ કુશવાહા આવેશમાં આવી ગયો હતો અને રસોડામાંથી છરી લાવી રામુ પર ઉભરા છપરી ઘા ઝીકી દીધા હતા. તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે રામુ કુશવાહાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ પડતો રક્તસ્રાવ થવાને કારણે રામુએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. એક નજીવી તકરારે એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિષ્ણુ કુશવાહાની અટકાયત કરી લીધી છે. ગત તારીખ 1/1/2026 રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલજ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં ડાયલ 112 ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ બોપલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી. આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે, ત્યાં લાસ્ટમાં અત્યારે કલર કામ ચાલી રહ્યું છે. એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ 2 ફ્લેટમાં રહેતા હતા. આ 2 ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આ ચારે જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે, જેમાંથી 2 માસીયાઈ ભાઈ છે. એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે. તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા. એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકઝક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી. અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે. બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે.